નમસ્કાર, એપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે કેબી સંઘવી। થાન વગડિયા રોડ ઉપર તંત્ર દ્વારા પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે। જે પુલની ઘણી કામગીરી ધીરી હોય, ઘણો સમય થઈ ગયો, તેની સમય મર્યાદા પર પૂર્ણ થઈ ગઈ। તંત્ર દ્વારા આ પુલની જગ્યાએ ડાયવર્ઝન કાઢવામાં આવ્યો છે, પરંતુ ડાયવર્ઝન પણ ડબલ વાહનો ચાલી શકે તેવો ન હોય। અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે, ત્યારે શુક્રવારના રોજ બે વાહનો સામસામે આવી જતા મોટી 18 વ્હીલવાળી ટ્રક રોડની નીચે ઉતરી જવા પામી હતી, જેના કારણે બંને તરફ ટ્રાફિક જામ થઈ જતા શહેરીજનો પરેશાન થઈ ઉઠ્યા હતા। આ સિવાય બીજો કોઈ રસ્તો ન હોય, મોટા વાહનોને ઘણો લાંબા સમય સુધી ખોટી થવું પડ્યું હતું, જેના કારણે પ્રજાજનોમાં રોષની લાગણી ફેલાય છે અને તંત્ર દ્વારા આ પુલની ડબલ ગાડીઓ ચાલી શકે તેવો ડાયવર્ઝન બનાવી આપવા માંગ કરવામાં આવી છે। નમસ્કાર।